બધા જ લોકો મને મળ્યા હતા. કોઈના મોઢેથી મેં ભાઈ અમરીશ ડેર વિશે એવું નથી સાંભળ્યું, અજુગતું એક પણ વાક્ય સાંભળ્યું નથી. બધાએ કીધું બહુ મોજીલો અને સારો માણસ, તમને ગલી ખૂતરામાં મળી જાય, તમારા ખંભે હાથ મૂકીને વાત કરો, તમે એના ખંભે હાથ મૂકીને વાત કરી શકો એવું. તાળી મિત્ર તો મળે, સોયરી મિત્ર અનેક, જેમાં દુઃખ સુખ પામીએ 100 લાખમાં એક. આ માણસ એવો છે. અમરીશ ડેરને પણ ઉતારવામાં આવે પ્રદેશ અધ્યક્ષ તરીકે. આ વાત અંગે શું કહેશો તમે? એ ઘણી ખરી અંશે શક્યતા છે. અમરીશ ડેર એમાં 100% સફળ થઈ શકે એમ છે. મહત્વની જવાબદારી અમરીશ ડેરને આપવામાં આવે છે, તો શું ફેરફાર દેખાય છે તમને? અમરીશ ડેર એ લાડકો છે. લાડકો એટલે તમામ 18 વરણનો લાડકો છે. આહિર સમાજમાંથી આવે છે એટલે સમાજ, કારણ કે એને કોઈ સમાજનો નહીં, સમાજ એના કોઈ સમાજ એના જેવું છે. મોરારી બાપુની અર્થ એ જે છે છત્રછાયામાં આગળ વધેલો જણ છે. કલાકારો પણ એના અનેકો મિત્ર છે, માયાભાઈ આહિરથી માંડીને બધાય. તો એ જાહેર જીવનનો એવો વ્યક્તિ છે કે એને માટે થઈને તમામ વર્ણના લોકો સરખા છે. અમરીશ ડેર જ્યારથી પક્ષ પલટો કર્યો ત્યારથી સૌથી વધુ ચર્ચા હતી કે ભાઈ કાં તો લોકસભા લડશે કાં વિધાનસભા કોઈથી લડશે, પરંતુ એવું કશું જ ના થયું. પરંતુ હવે ફરી એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાઈ કદાચ અમરીશ ડેરને પણ ઉતારવામાં આવે પ્રદેશ અધ્યક્ષ તરીકે. આ વાત અંગે શું કહેશો તમે? એ ઘણી ખરી અંશે શક્યતા છે, કારણ કે જેની આપણે વાત કે ચર્ચા કરી રહ્યા છીએ કે આ પ્રકારનું વ્યક્તિત્વ હોવું જોઈએ, એ અમરીશ ડેર એમાં 100% સફળ થઈ શકે એમ છે. એ માણસ અત્યારે કશું જ નહીં હોવા છતાં એના વિસ્તારમાં આજે લાડકો છે એ શબ્દ વાપરવો પડશે. લોકપ્રિય શબ્દ તો ખેર છે જ, લોકપ્રિય છે એ સમજ્યા. લાડકો હોવું એ જુદી વાત છે. લેડીઝ અને દીકરી એમાં જે શબ્દમાં ફેર છે, યુવતી અને દીકરી એના જેવી આ વાત છે. કે લોકપ્રિય તો ખેર કદાચ આમાં તો સોમાભાઈ ગાંડાભાઈ એક જમાનામાં લોકપ્રિય હતા સુરેન્દ્રનગરમાં, એ તો તમે એન કેન પ્રકારે. આ માણસ એટલે કે ભાઈ જે તમે કહો અમરીશ ડેર એ લાડકો છે. લાડકો એટલે તમામ 18 વરણનો લાડકો છે. આહિર સમાજમાંથી આવે છે એટલે સમાજ, કારણ કે એને કોઈ સમાજનો નહીં, સમાજ એના કોઈ સમાજ એના જેવું છે. મોરારી બાપુની અર્થ એ જે છે છત્રછાયામાં આગળ વધેલો જણ છે. કલાકારો પણ એના અનેકો મિત્ર છે, માયાભાઈ આહિરથી માંડીને બધાય. તો એ જાહેર જીવનનો એવો વ્યક્તિ છે કે એને માટે થઈને તમામ વર્ણના લોકો સરખા છે. હું હમણાં ત્યાં રાજુલા પંથકમાં એક કાર્ય માટે ગયો હતો. ત્યાં અમરેલીથી રાજુલાથી ડુંગર, રાજુલા, કથિવદર, અમરેલી પંથકના બધા જ લોકો મને મળ્યા હતા. કોઈના મોઢેથી મેં ભાઈ અમરીશ ડેર વિશે એવું નથી સાંભળ્યું, અજુગતું એક પણ વાક્ય સાંભળ્યું નથી. બધાએ કીધું બહુ મોજીલો અને સારો માણસ, તમને ગલી ખૂતરામાં મળી જાય, તમારા ખંભે હાથ મૂકીને વાત કરો, તમે એના ખંભે હાથ મૂકીને વાત કરી શકો એવું. તાળી મિત્ર તો મળે, સોયરી મિત્ર અનેક, જેમાં દુઃખ સુખ પામીએ 100 લાખમાં એક. આ માણસ એવો છે. તો જે વજુભાઈ વાળાની હાલત અહીંયા રાજકોટમાં હતી તેની વજુભાઈ વાળાનું પણ એવું હતું, એના જેવો જ આ માણસ. એટલે કદાચ આ જો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બને અથવા ઉપાધ્યક્ષ કે સંગઠનમાં કોઈ સારો હોદ્દો આવે તો એના માટે તો સારું છે, ભારતીય જનતા માટે પણ સારું છે. સર, માની લો કે કદાચ સંગઠનમાં મહત્વની જવાબદારી અમરીશ ડેરને આપવામાં આવે છે, તો શું ફેરફાર દેખાય છે તમને? જુઓ, હવે તો ભારતીય જનતા પાર્ટીનો પોતાનો જ એવો અભિગમ છે કે ઓબીસી સમાજને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવે થોડુંક વધારે, કારણ કે એણે બાકી બધું અજમાવી પણ લીધું. તમારી જાણ પહેલા જમાનામાં પાટીદાર આધારિત રાજકારણ હતું, પછી બ્લેકમેલિંગ જેવું થઈ ગયું. સરકારને એમ લાગ્યું કે હવે આમાં તો આપણે એને કોઈ પણ ભોગે સહન કરવો પડે, એટલે એક વિકાસ નામની નવી રાજનીતિ શરૂ કરી નરેન્દ્ર મોદીએ કે કોઈ જ્ઞાતિ આધારિત કે વર્ગ આધારિત કે પ્રાંત આધારિત નહીં, વિકાસ તો દરેકને જરૂર હોય. એ વિકાસની રાજનીતિ છે. પાટીદાર જે સમાજ હતો, જેનું પ્રભુત્વ હતું, એના પર્યાય તરીકે શરૂ થયેલી, પછી જામ્યું. બરાબર છે. હવે પછી જે હાલવાનું છે તે કે ઓબીસી એક એવડો મોટો વર્ગ છે. ઓબીસીમાં તો 54-56 જેટલી જ્ઞાતિઓ આવે છે. એવડો મોટો વર્ગ છે કે એ લોકો કમસે કમ એને જો પ્રાધાન્ય આપવામાં, એક આદિવાસી, ઓબીસી, ક્ષત્રિય અને પાટીદાર, આ ચારેયને એટલે ઓબીસીમાં જ આવે. ભાઈ જે તમે અમરીશ ડેરનું કહો છો ઓબીસીમાં આવે, પણ હવે બાકીના જે વિસ્તારોના જે કોઈ પદાધિકારીઓની એમાં 4 જ્ઞાતિઓને એને સમાવિત કરવાની વાતો આવે. પાટીદાર તરીકે પરસોત્તમ રૂપાલા, જેને પ્રભારી ગણાવો તો, ભાઈને ઉપાધ્યક્ષ કે અધ્યક્ષ જે બનાવે તે, પછી આદિવાસી ચહેરો કોઈને લેશે અને બાકીનો જે છે એ ક્ષત્રિય ચહેરો લેશે. તો આમ 4 ગણીને લોકોને લેશે સંગઠનમાં. તો ભારતીય જનતા પાર્ટીની નાવ જે અત્યારે હાલોક ડોલપ થાય છે એ ઓલી તોરલે કીધું ને, તોરલે 3 નર તારિયાન 66 યોને સધીર, જેસલ જગનો ચોરટો પલમાં કીધો પીર, તો બચાવી લે એમ છે. આ ચારેયનું આવી રીતનું કોમ્યુનિકેશન થાય, કોમ્બો બનાવવામાં આવે, ક્ષત્રિય, આદિવાસી, ઓબીસી અને પાટીદાર, આ લોકોને સંગઠનમાં લેવામાં આવે તો બુદ્ધિપૂર્વક આખો કુંબો
થોડોક સંભળાઈ જાય એમ છે. અને જેટલો સડો છે ભારતીય જનતા પાર્ટીમાં એ સડો તો બહાર કાઢે છૂટકો છે કોઈ હિસાબે. જેમ કે રાજકોટનો સડો, રાજકોટ ભારતીય જનતા પાર્ટીના જેટલા પદાધિકારીઓ છે એને અત્યારે મોઢું બતાવવાને લાયક નથી. શું કામ? દુનિયાભરની કાળી કમાણીમાં એના બધાના દાગ છે, એવું બધાને લાગે છે. તો ભગવાન તમને કહું, આ ત્રીજી ટર્મ તમને પ્રજાએ મત આપ્યા છે, તમે ઓળઘોળ છે તમારી ઉપર. તો હવે તમારે ઉત્તરદાયિત્વ તરીકે ઋણ સ્વીકાર કરવાનો અને ઋણ અદા કરવાનો વખત છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં પણ એવા લોકોને સંમિલિત કરવાની જરૂર છે જે લોકો ભારતીય જનતા પાર્ટી માટે તેને મરી પડેલા છે અને લોકભોગ્ય છે, જેમ કે અમરીશ ડેર, એ ટાઈપના લોકો. અને સરકારમાં પણ પરફોર્મન્સ હી પૈમાના, તમારી જે આવડત ને કાર્યદક્ષતા છે એને જ તમે મેઇન ગણવામાં આવે ને એને ડિલિવરી કરે છૂટકો પાછો. એમ ખાલી રાખી દો એમ નહીં. અબ્દુલ કલામ ક્યાં આપણા માસીના છોકરા છે, આપણે ભગવાન માનીએ છીએ ને અત્યારે, પણ એના જેવો દરજ્જો માનીએ. શું કામ? એ મિસાઇલ મેન હતા, ભારતની સુરક્ષા માટે તેને શ્રેષ્ઠતમ કામ કે યોગદાન આપી ગયા. એવી રીતે હવે કામ કરનારી વ્યક્તિ, જેમ નરેન્દ્ર મોદી પણ હાર્ડ વર્કર તો છે જ, સ્માર્ટ અને હાર્ડ બે વર્કર છે, એ ટાઈપનું વ્યક્તિત્વ હશે તો ગુજરાતમાં હજી કંઈક થોડુંક બચ્ચું ખૂચું જે ભારતીય જનતા પાર્ટી માટે એ પણ ટકી રહેશે અને પ્રજાનું ભલું થશે. અન્યથા આપણે આકાશવાણી થાય ને તારો કાળ ગોકુળમાં ઉછરી રહ્યો છે, એમ ભારતીય જનતા પાર્ટીનો કાળ એટલે કે કોંગ્રેસ એ અત્યારે આખા રાજ્યમાં સિમ્પથીપૂર્વક બુદ્ધિપૂર્વક આગળ વધી રહ્યો છે, એમાં કોઈ સંશય નથી.